સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા આયોજિત મારા ગણેશ સ્પર્ધાનો ઇનામ વિતરણ સમારોહ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હોય. મુખ્ય અતિથિ તરીકે જ્યારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને પોલીસ કમિશનર નરસિંહા કુમાર હાજર રહ્યા હોય ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના CMD પરેશ શાહ દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો અને સૌને સંબોધિત કર્યા. મહાગણેશ સ્પર્ધા 4 વર્ષથી આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ. આજે મ્યુનિસિપલ કમિશનર સાહેબ, પોલીસ કમિશનર સાહેબ બંનેને બહુ જ ટૂંકી મુદતની વિનંતી કરી કે આ દિવસે આ પ્રસંગ જે આપને પધારવાનું છે. બંને જણ અત્યારે ખૂબ વ્યસ્ત છે, તમને ખબર છે. આજે હર્ષવંગી સાહેબ બી બરોડામાં છે અને કમિશનર સાહેબ બી એના લીધે વ્યસ્ત છે, છતાં પણ આપણા કાર્યક્રમમાં પધાર્યા છે. હું બંનેનો ખરેખર તહે દિલથી આભાર માનું છું. સ્પાર્ક ટુડે ન્યૂઝ ઓલવેઝ સ્વચ્છતા અને ટ્રાફિક એના માટે ખૂબ અગ્રેસર રહ્યું છે. સ્વચ્છતાની મોહિમ ખૂબ ચલાવી, ટ્રાફિકની મોહિમ પણ અત્યારે ખૂબ ચાલે છે. ફરી કોર્પોરેશનની જોડે આપણે સ્વચ્છતાની મોહિમ ચલાવીશું. તમને 2-3 દિવસ 4 દિવસ પહેલા પોલીસ કમિશનર સાહેબ જોડે મારે વાત થઈ હતી કે હેલ્મેટનો કાયદો આપણે લોકોનું માઇન્ડ ડાયવર્ટ કરીએ છીએ, માઇન્ડ ચેન્જ કરીએ, ડાયવર્ટ નહીં, ચેન્જ કરીએ છીએ. પરંતુ જોડે જોડે કોક નેગેટિવ કોમેન્ટ પણ આવે છે. એટલે મને પૂછ્યું કે શું કોમેન્ટ આવે છે. એટલે મેં કીધું કે ભાઈ હેલ્મેટથી વાળ બગડી જાય છે, હેલ્મેટથી ગુગળામણ થાય છે. એમને મને બહુ સરસ જવાબ આપ્યો છે અને હું પોતે કન્વિન્સ થઈ ગયો છું કે હેલ્મેટ પહેરવી જ જોઈએ. એમને મને કીધું કે પરેશભાઈ, ગયા વર્ષે વડોદરાની અંદર 149 યુથ એક્સિડન્ટની અંદર મરી ગયા છે. જેના ઘરનો લાલ જાય છે ને એને પૂછો કે એ મરી જાય પછી શું થાય. આપણે ખબર નથી કે આપણે સ્કૂટર લઈને નીકળ્યા છે તો ઘરે પહોંચીશું કે નહીં. અને હેલ્મેટથી જો આપણે બચી જઈશું તો ફાયદો કોને છે? તમને નહીં, તમારા ફેમિલીને. એ જ રીતે બીજો સવાલ મેં પૂછ્યો હતો, નેગેટિવ કોમેન્ટ હતી કે ભાઈ પહેલાં ખાડા રિપેર કરાવો કે છે અને પછી કહે છે કે હેલ્મેટની વાત કરો. તમે ઉપર જતા રહેશો તો શું? અને એમને બહુ સરસ જવાબ આપ્યો કે ખાડા તો અમેરિકા અને લંડનમાં પણ પડે છે. વરસાદ આવે, બરફ પડે તે વખતે ત્યાં પણ પડે છે અને પછી રિપેર પણ થઈ જાય છે. આપણે ત્યાં પણ દર વર્ષે પડે છે અને રિપેર થાય છે. અને આ વખતે તો મ્યુનિસિપલ કમિશનર સાહેબે કંઈક નવું આયોજન કરેલું છે કે નવા સપ્લાયરો લાવવાનું. એ પણ બહુ સરસ છે, એ પણ એમને બિરદાવવા જેવું છે. બંને મહાનુભાવોને થોડી અર્જન્સી પણ છે એટલે હું આપનો ટાઈમ બહુ નહીં લઉં, પણ બસ આટલું જ કહીને વિરમું છું. થેન્ક યુ.